દર્શન કરજો. કંસની પાસે જ્યારે નારદજી ગયા છે ને, ત્યારે નારદજીનું કામ શું છે? નારદજીનું કામ શું છે? કે જલ્દી જલ્દી નિવેડો આવે. એટલે નારદજીની વાત પાછી રદ ના થાય. નારદ જેની વાત જ રદ ના થાય ને, જ્યાં જઈને જેના કાનમાં વાત નાખે ને, એક એમની વાતમાં આવી જાય. એક વાત જ રદ ન થાય એવા નારદજી છે. હા, અહીંયા બન્યું છે એવું. કોઈ નારદજી આવ્યા છે અને કંસને કીધું છે કે તારો કાળ જે કીધો હતો ને આકાશવાણીએ, એ કૃષ્ણ છે અને વૃંદાવનમાં નંદ બાવાના દીકરા તરીકે જન્મ લીધો છે. તું હવે એનો કંઈક ઉપાય કર. આ બાજુ એનો ઘડો અધૂરો રહેતો હતો. કેમ? કારણ કે કંસે જાગતા ઉઠતા એક જ સ્મરણ કર્યું હતું કે મારો કાળ કૃષ્ણ છે, મારો કાળ કૃષ્ણ છે, મારો કાળ કૃષ્ણ છે. આમ એણે રટન કર્યું હતું. અને આમ જાણતા અજાણતા પણ જ્યારે ભગવાનનું નામ લેવામાં આવે છે ને, ત્યારે ભગવાન છે ને તમારું એ નામ સ્મરણનો સ્વીકાર કરે છે. હા, અને એ નામ સ્મરણ જ્યારે જગન્નાથમાં લેવાતું હોય તો કેટલા ઘણું પુણ્ય મળશે એ આપણે જાતે વિચારો કરવાનો. હા, અહીંયા આવો. નારદજીએ જ્યારે કૃષ્ણ કીધું છે કે કૃષ્ણ તારો કાળ છે ને, એ અહીંયા વૃંદાવનમાં આનંદ કરી રહ્યો છે, ત્યારે કંસે વિચાર કર્યો છે અને અક્રૂરજીને મોકલ્યા છે. કીધું છે કે તમે સંદેશો લઈને જાઓ, હું અહીંયા મોટો મેળો આયોજન કરું છું અને મેળામાં આ કૃષ્ણને દર્શન કરવા માટે, મેળામાં આનંદ કરવા માટે લઈ આવો. કહેજો કે એના મામાએ બોલાવ્યા છે. બન્યું છે એવું કે સાથે યજ્ઞનું પણ આયોજન થયું છે અને આ અક્રૂરજી રથ લઈને વૃંદાવન આવ્યા છે. વૃંદાવન આવ્યા છે ને નંદ બાવાને જ્યાં વાત કરી છે ને, ધીરે ધીરે આ વાત છે ને આખા વૃંદાવનમાં ફેલાઈ ગઈ છે. શું? અક્રૂરજી કંસનો સંદેશો લઈને આવ્યા છે ને આજે આપણા કૃષ્ણને લેવા માટે, આપણા લાલાને લેવા માટે અક્રૂરજી આવ્યા છે. આજે આપણો કૃષ્ણ છે ને, આપણો લાલો છે ને, એ આપણાને છોડીને જવાનો છે ક્યાંક. અને ગોપીઓ બધી ભેગી થઈ છે, વિલાપ કરવા લાગી છે. કોઈ ગોપી પનઘટના કિનારે માટલા લઈને ગઈને ત્યાં ખબર પડી ત્યાંની ત્યાં જ બેઠી છે, આંસુ સારી રહી છે, અમારા લાલાને લઈ જશે. કોઈ ગોપી પોતે રસોઈમાં બેઠી છે, ત્યાં ખબર પડી છે રસોઈ મૂકી દીધી છે એક બાજુ, ત્યાં રડવા બેઠી છે, મારા કૃષ્ણને લઈ જશે, આજ પછી એના દર્શન નહીં થાય. ને આમ ગોપીઓ વિલાપ કરી રહી છે. થોડી ગોપીઓ ભેગી મળીને આ નંદ બાવાના દ્વારની બહાર પોતે આવીને અકળાઈને રડીને વિલાપ કરીને અવાજ કરી રહી છે, હે કૃષ્ણ, અમને છોડીને જાશે? અમને આજે છોડી દેશે? કાલે અમે તારા દર્શન નહીં કરી શકીએ? હા, અમારો એવો શું ગુનો છે, અમારો શું વાંક છે કે તું અમને છોડીને જાય છે કૃષ્ણ? આમ વિલાપ કરતી ગોપીઓ બેઠી છે. બીજી તરફ નંદ બાવાને ખબર પડી છે જ્યારથી અક્રૂરજી લેવા આવ્યા છે અને કીધું છે યજ્ઞનું આયોજન છે, મેળો છે, આ લાલાને દર્શન કરાવશું યજ્ઞમાં અને પછી પાછા મૂકી જઈશું. અને ભગવાનને ખબર છે, લાલાને ખબર છે કે આજે જઈશ ને પછી હું ક્યારે પાછો નથી આવવાનો. માં જસોદાને જ્યાં ખબર પડી, નંદ બાવાએ કીધું કે અક્રૂરજી આવ્યા છે, અક્રૂરજી લાલાને લઈ જવા માટે આવ્યા છે. અને માં જસોદાએ બે હાથ પોતાના લાલાની આગળ આમ આડા કરી દીધા છે ને કહી દીધું છે, અક્રૂરજીને કહી દો કે મારો લાલો ક્યાંય નહીં જાય, મારો લાલો હંમેશા મારી સાથે રહેશે. આમ યશોદામાએ ફરમાન કરી દીધું છે. ત્યાં નંદજીને સમજાવવા પડ્યા છે માને, માં જશોદાને કીધું છે કે એમ ન કરાય, લાલાને જવું હોય તો આપણે જવા દેવાય, અને લાલાને જવું છે એની મરજી છે. અને આમ જ્યાં માં જશોદાએ સાંભળ્યું, ગોપીઓના કાનમાં આ વાત પડી કે લાલાને જવું છે અને પોતાની મરજીથી લાલો જઈ રહ્યો છે, આમ ગોપીઓને ખબર પડી તો પોતાના હૃદયમાં એક ભારેલો અગ્નિ ધારણ કરેલી ગોપીઓ ત્યાં બોલી નથી રહી, સ્પષ્ટ શબ્દોમાં કશું કહી નથી રહી, પણ આંખોના અશ્રુઓ બતાવી રહ્યા છે કે આ જે વિરહ થશે ને એ વિરહ ગોપીઓ સહન નહીં કરી શકે. ને મહારાજ દર્શન કરજો, અક્રૂરજી બીજા દિવસે સવારે લાલાને લઈને જ્યાં રથ ઉપર બિરાજમાન થયા છે, સાથે બળદેવ બલદાઉજી બેઠા છે, અને એવા સમયે માં જસોદાજી દોડતા આવ્યા છે ને લાલાને પોકાર કરી રહ્યા છે, લાલા લાલા તું જશે, મોકો છોડ કે જાયગો લાલો. અને એવા સમયે આ જસોદાની આંખમાંથી
ધાર પડી છે અશ્રુઓની, જાણે જમનાજી વહેતી હોય અને અઢળક પૂર આવ્યું હોય ને જમનાજીમાં, ઘોડાપૂર આવ્યું હોય ને, એમ જશોદાજીના આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી છે. અને એ ધારાને કારણે આ રથ ઉપર ચડેલો કૃષ્ણ હતા ને, એ કૃષ્ણ નીચે ઉતર્યા છે. બધાનું બંધન છોડીને જવા તૈયાર છે, પણ જશોદા માને છોડી શકે એટલી કૃષ્ણની પણ હેસિયત નથી. અહીંયા કૃષ્ણએ માને જઈને ચરણોને સ્પર્શ કર્યો છે અને કીધું છે, માં શું કામ રડો છો? હું તો હમણાં જઈશ, કાલે મેળામાં ફરીશ, આનંદ કરીશ, યજ્ઞના દર્શન કરીશ, પરમ દિવસે તો પાછો આવું છું. હા, માં જશોદાએ એને હૃદય સરસો ચાપ્યો છે, પોતાના લાલને એના મસ્તકને સૂંઘીને એને આશીર્વાદ દીધા છે. અને પછી કીધું છે, લાલા તું જશે ને તો મારા પ્રાણ નહીં રહે, હું જીવી નહીં શકું વાલા. હા મારા લાલ, તારા વગર મારાથી એક ક્ષણ નથી જીવાતું. તું આમ આડો અવરો થાય છે ને ત્યારે મારાથી તને જોયા વગર નથી રહેવાતું. તું જ્યારે ગાયોને ચરાવવા જાય છે ને ત્યારે હું અને ગોપીઓ રાહ જોતી બેઠી હોય છે સંધ્યાકાળની, કે તું ક્યારે ગૌરજ સમયે ગાયોને લઈને આવે, વાછરડાને લઈને આવે, અને હું તારું આ સુંદર મુખારવિંદના દર્શન કરું, તારા નેત્રોથી મારા નેત્રો મેળવીને તને આશીર્વાદ આપું, તને સ્નાન કરાવું, અને સ્નાન કરાવીને તને મીઠું મીઠું ભોજન જમાડીને તને આરામથી શૈયામાં આનંદ કરાવું. હા, હું આમ તારું ધ્યાન ધરતી હોઉં છું લાલા. અને તું કહે છે આજે જઈશ, કાલે દર્શન કરીશ અને પરમ દિવસે પાછો આવશે. આ 3 દિવસનો વિરહ છે લાલા, મારાથી સહન ન થાય. આમ યશોદા માતા રડી રહ્યા છે. પોતાના લાલને ગળે વળગાડીને વારંવાર ચૂમીઓ ભરીને પોતાના લાલને પ્રેમ કરી રહ્યા છે, એના મસ્તકને સૂંઘી રહ્યા છે. માં જશોદા આજીજી કરી રહ્યા છે દીકરાને, મારાથી તારા વગર 3 દિવસ નહીં રહેવાય દીકરા લાલા. હા, લાલાએ પોતાના પિતા તરફ એવા નંદબાવાની તરફ નજર કરી છે. નંદબાવા સમજી ગયા છે, જશોદાજીને સમજાવ્યું છે, અરે જશોદા, લાલો જાવેગો તો વાપિસ ભી તો આવેગો, કાહે ઘબરા રહી હૈ, આનંદ કરો, લાલા કો જાને દો. અને આમ માં જશોદાએ 2.5 મણનો પથ્થર જાણે પોતાના હૃદય પર મૂક્યો હોય ને એમ છાતીને કઠણ બનાવીને પોતાના લાલને રથ પર બેસાડ્યો છે. અને એના ઓવારણા લઈ લઈને માની આંખમાંથી આંસુની ધારા વહી રહી છે. હા, અને એ ધારાથી માં જશોદાનો પાલવ પલળી રહ્યો છે. ધીરે ધીરે ગોપીઓ આવી છે, રથને ઘેરીને ઊભી રહી છે. અક્રૂરજીને કહી રહી છે, અક્રૂરજી કાકા, તમે આ લાલાને લઈને ન જશો, તમે અમારા પ્રાણ લઈને જઈ રહ્યા છો. આ લાલો નથી, આ તો અમારો જીવ છે. હા, અને તમે લઈ જશો ને તો અમે જીવી નહીં શકીએ એના વગર. અક્રૂરજીએ લાલાની સામે જોયું છે. લાલાએ કીધું છે ગોપીઓને કે આજે જઈશ ને પરમ દિવસે પાછો આવીશ. હો, ગોવાળિયાઓએ બધાએ એને રોક્યો છે. રથની સામે આમ હાથ કરીને ઊભા છે. અમુક ગોવાળિયાઓ આ રથની સામે જે ઘોડા છે ને એના ચરણ નીચે સૂઈ ગયા છે, રસ્તામાં સૂઈ ગયા છે ગોવાળિયાઓ. અને રડતા રડતા આ વ્રજની ધરતીને પલાળતા પલાળતા ગોવાળિયાઓ કહી રહ્યા છે કૃષ્ણને,